બાળમિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં। આ ચેનલની અંદર શૈક્ષણિક માહિતીઓ, અભ્યાસક્રમો તથા સરકારી યોજનાઓ વિશેની માહિતી અપલોડ કરવામાં આવે છે। જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી બાજુનો બેલ આઇકન પર પણ ક્લિક કરો કે જેથી કરીને આ ચેનલના નોટિફિકેશનો તમને મળતા રહે। બાળમિત્રો, આપણે જોઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 8 રાશિની તુલના, ધોરણ આપણું છે 7। વિડીયો ચાલુ કરતા પહેલાં દર વખતે જેવી સૂચના કે આ જે જવાબો છે એ તમે જે સ્વાધ્યાય પોથીમાં જવાબો લખ્યા છે એને ચકાસવા માટે છે કે કોઈ જવાબ તમારાથી ના આવ્યો તો એના માટે છે, નહીં કે સીધો ઉતારો મારવા માટે। તો તમે આ વિડીયોને એ રીતે જ લેજો। હવે સૌપ્રથમ આપણને વિકલ્પો આપ્યા છે। વિકલ્પો આપણે થોડા ઝડપથી જશું કારણ કે આના જવાબ ઓલરેડી પાછળ આપ્યા છે। દાખલા આપણે ડીપમાં ગણશું। હવે આપણને એવું કીધું છે કે બે વ્યક્તિઓની ક્રમશઃ ઊંચાઈ 1.50 મીટર અને 75 સેમી છે, તો એનો ગુણોત્તર ગોતવાનો છે। હવે જ્યારે પણ કોઈ દાખલો ગણવો હોય ત્યારે બંને એકમ સરખા હોવા જોઈએ। જો અહીંયા મીટર છે, અહીંયા સેન્ટીમીટર છે, 1.50 ને હું મીટરમાં ફેરવું તો એ બની જાય 150 સેન્ટીમીટર અને 75 તો સેમીમાં છે। હવે બંને સરખા થઈ ગયા। 75 દુ 150 આપણને ખબર છે, 75 ગુણ્યા 2, 75 ઉડાડી દઉં તો અંશમાં વધ્યા 2, છેદમાં કંઈ નથી વધ્યું એટલે કે 1। ગુણોત્તર સ્વરૂપે લખવું હોય તો થાય 2/1 છે આપણી પાસે એવું કોઈ તો કે હા, વિકલ્પ નંબર સી, તો આપણો જવાબ આવશે સી। હવે ત્યાર પછી આપણને એવું કીધું છે કે 700 મીટરના 20% બરાબર કેટલા થાય? તો કોઈ પણ વસ્તુના ટકાવારી ગોતવી હોય તો એને ગુણ્યા આપણે ટકા કરવાનું અને છેદમાં આપણે કરી નાખવાના 100। ગુણાકાર છે એટલે છેદ બધાને લાગુ પડશે। આ 0 0 ઉડી ગયા, 0 0 ઉડી ગયા, તો અહીંયા વધ્યા 70 ને અહીંયા વધ્યા 2, 70 દુ 140, તો આપણી પાસે એવો જવાબ છે, તો આપણો ઓપ્શન આવશે ડી। ત્યાર પછી આપણને એવું કીધું 0.07 બરાબર કેટલા ટકા થાય? જો ટકામાંથી નોર્મલ કરવું હોય તમારે તો છેદમાં 100 લઈ આવવાના અને જો તમારે ટકામાં ફેરવવા હોય તો એને 100 સાથે ગુણી દેવાના। તો આને હું 100 સાથે ગુણી દઉં, 0.07 એને ગુણ્યા 100 કરું તો 100 છે એટલે 1 અને 2 સંખ્યા પછી પોઈન્ટ જાય તો આપણો જવાબ આવે 60%। ત્યાર પછી આપણને એવું કીધું છે 45ના કેટલા ટકા બરાબર 900 થાય? તો જુઓ અહીંયા આપણે એમ લખીએ 4500 એ 100%, તો 9000 કેટલા? તો આપણે શું કરી શકીએ, 9000 એને ગુણ્યા 100 છેદમાં 4500, 0 0 ઉડી જાય, 0 0 ઉડી જાય, 45 દુ 90 ને અહીંયા વધ્યા 100 ને અહીંયા વધ્યા 2, 100 ગુણ્યા 2 200, તો આપણી પાસે એવો જવાબ છે તો કે હા એ, તો આપણો જવાબ આવશે 200। હવે આપણને એવું કીધું છે ગુણોત્તર 3/8 બરાબર કેટલા થાય? તો એનો જવાબ આવશે બી। ત્યાર પછી આપણને એવું કીધું છે 225% બરાબર કેટલા થાય? તો 225% બરાબર આપણો જવાબ આવશે એ। મેં તમને કીધું તેમ વિકલ્પો આપણે થોડા ઝડપથી લેશું, નહીંતર વિડીયોની લંબાઈ 1 કલાક ઉપર જતી રહેશે, એટલા માટે આપણે વિકલ્પો થોડા ઝડપથી રહેશું કારણ કે આના જવાબ ઓલરેડી તમને પાછળ આપ્યા છે। હવે આપણને એવું કીધું છે કે એક સાયકલની ખરીદી 1800 રૂપિયાની ખરીદી પર 12% નફો લઈ અને વેચવામાં આવી તો સાયકલની વેચાણ કિંમત કેટલી હશે? તો કે 12% નફો લીધો એટલે કે આપણે 1800 ઉપર આપણે કેટલા કરવા પડે? તો કે 112 અને એની સાથે આપણે ગુણાકાર કરીએ તો આપણને જવાબ આવે 2016। આવો એક દાખલો આપણે આગળ આવે છે 12% નફાવાળો, તો ત્યારે હું આને ડીપમાં સમજાવીશ। ત્યાર પછી આપણને એવું કીધું છે કે ક્રિકેટ બેટ 800 રૂપિયામાં ખરીદી અને 1600માં વેચવામાં આવી। ખરીદ કિંમત કેટલી છે? 800, તો કેટલા ટકા નફો થયો હશે? તો આપણે એમાં શું જવાબ આવશે? તો કે આપણને નફો થયો હશે 100%। કેટલો ટકો નફો થયો હશે? 100%, કારણ કે જુઓ ડાયરેક્ટ ડબલ કિંમત થઈ ગઈ અને ડબલ કિંમત મતલબ 100%। હવે એક રકમનું વાર્ષિક વ્યાજ 14% લેખે 2 વર્ષનું વ્યાજ ₹126 થાય, કઈ રકમનું છે? તો આપણે લખી શકાય I બરાબર PRN એને છેદમાં 100, આવું એક સૂત્ર છે। તો P ને સૂત્રનો કરતા બનાવું, P ને સૂત્રનો કરતા બનાવું તો બાકી બધું બરાબરની પેલી બાજુ જાય, તો અહીંયા થઈ જાય I એને ગુણ્યા 100 છેદમાં થઈ જાય R અને N। બધી જ જેટલી આપણી પાસે રકમ છે એને આપણે મૂકીએ તો I કેટલા છે? તો કે આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણું છે વ્યાજ, તો કે 126 રૂપિયા, અહીંયા લખીએ 126 એને ગુણ્યા 100, રેટ ઓફ ઇન્ટરેસ્ટ અથવા તો ટકાવારી કેટલી છે? તો કે 14 અને એને ગુણ્યા એન, નંબર ઓફ ટાઈમ કેટલું છે? તો કે 2 વર્ષ, તો અહીંયા આપણે 2 વર્ષ કરી દઈએ, છેદ આપણે ઉડાડીએ તો આપણને જવાબ આવશે 450। ત્યાર પછી આપણને એવું કીધું છે કે 2/3 બરાબર કેટલા ટકા થાય? તો કે આના થશે 66.2/3।
ત્યાર પછી આપણને એવું કીધું છે 360ના 30% કેટલા થાય? તો આને તમે આ રીતે સિમ્પલી કરી શકો, 360 એને ગુણ્યા 30 એને છેદમાં 100, 0 0 0 0 ઉડી ગયા, 36 તેરી 108, તો આપણો જવાબ શું આવશે? 108. ત્યાર પછી 8ના છેદમાં 5 બરાબર કેટલા થાય? તો કે 8ના છેદમાં 5 એટલે કે 160% થાય. 8 ભાગ્યા તમને આ રીતે ડાયરેક્ટ ન આવે તો 8 ભાગ્યા 5 કરી શકાય, 8 ભાગ્યા 5, તો ભાગ નથી હાલતો એટલે કે અહીંયા પડી, સોરી 5 એકુ 5, 8માંથી 5 જાય તો 3, હવે ભાગ નથી હાલતો એટલે કે ઉપરથી ઉતાર્યા 0, 5 6 ને 30, 1.6 આવ્યું, એને ગુણ્યા તમે 100 કરો એટલે ટકામાં આપણે કન્વર્ટ થાય તો આપણો જવાબ થઈ જશે 160. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 15 કિલોગ્રામ એ 50%ના 15 કિલોગ્રામ એ 50 કિગ્રાના ખાલી જગ્યા ટકા થાય, તો કે આપણો જવાબ આવશે 30. આપણે ખાલી જગ્યા અને વિકલ્પો થોડા ઝડપથી ચલાવશું. ત્યાર પછી આપણને કીધું છે કે જોન એક ક્રિકેટ બેટ 75માં વેચે છે તેને 8 રૂપિયાની ખોટ જાય છે, તો ક્રિકેટ બેટની મૂળ કિંમત કેટલી હશે? તો કે એની મૂળ કિંમત હશે 83 રૂપિયા. હવે દેવાંગી એક ખુરશી 700માં ખરીદી અને 750માં વેચે છે, તો એને કેટલા ટકા નફો થયો હશે? તો 7.1. આના જવાબો પાછળ આપ્યા છે, ફરીવાર કહું છું એટલા માટે હું થોડું ઝડપથી ચલાવું છું. ત્યાર પછી આપણને એવું કીધું છે કે જો રૂપિયા 10માં 20 લીંબુ ખરીદી તેને રૂપિયા 3ના 5 લીંબુ લેખે વેચવામાં આવે તો ખાલી જગ્યા ટકા ખાલી જગ્યા થાય, તો અહીંયા શું આવશે? 20% શું થાય? તો કે નફો થાય. ત્યાર પછી આપણને એવું કીધું છે 3000નું વાર્ષિક 10% લેખે 3 વર્ષનું વ્યાજ કેટલું થાય? તો આમાં આપણે સૂત્ર ક્યુ મારશું? I બરાબર PRN છેદમાં 100, અને સૂત્રને અંતે આપણને જવાબ મળશે 900. ત્યાર પછી આપણને એવું કીધું છે કે ખરું કે ખોટું કહેવાનું છે કે 2/3 બરાબર 66.2/3, તો આ જવાબ સાચો છે. કઈ રીતે? કે જો અહીંયા આપણી પાસે ઓલરેડી 10 નંબરનો પ્રશ્ન આપણને આ જ પૂછ્યો હતો, તો આપણો એ જવાબ સાચો છે. ત્યાર પછી આપણને એવું કીધું 4 દિવસના 50% એટલે કે 8 કલાક થાય, તો કે આ પ્રશ્ન આપણો ખોટો છે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 0.018 = 8%, તો આ પણ ખોટું છે. પછી આપણને એવું કીધું છે કે એક સાયકલ રૂપિયા 3300માં ખરીદી અને 3830માં વેચવામાં આવે તો 10% નફો થયો કહેવાય, તો આ પણ શું થાય? ખોટું, કારણ કે 10% નફો થતો નથી. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 800નું 3 વર્ષનું 12% લેખે વ્યાજ મુદ્દલ એટલે શું? તો કે વ્યાજ અને મૂળ રકમ બંનેનો સરવાળો 896 રૂપિયા થાય, તો એ થતો નથી, તો આ પણ શું આવશે? તો કે ખોટું. હવે આપણે થોડું ડીપમાં સમજશું, કારણ કે હવે દાખલા આવ્યા. અત્યાર સુધીના જે વિકલ્પો ખરા ખોટા હતા એના જવાબો તમને આપેલા છે પાછળ, એટલા માટે હું ડીપમાં સમજાવતો નહોતો. હવે આપણને એવું કીધું છે 15ના 20% કેટલા થાય? તો કે આપણે લખવાનું 15 એને ગુણ્યા 20, ટકાવારી છે એટલે હંમેશા છેદમાં 100 આખું વીચીને મૂકી દેવાના. એક શૂન્ય અને બીજું શૂન્ય જાય, અહીંયા છે 10, એના ભાગ શું પડે? તો કે 5 ગુણ્યા 2. 15ના શું ભાગ પડે? તો કે 5 ગુણ્યા 3. 5 ને 5 આપણે ઉડાડી દો, તો અને અહીંયાથી 2 અને 2 ઉડાડી દો, તો આપણને જવાબ શું વધ્યો? અંશમાં ખાલી 3 વધ્યા, તો એ આપણો જવાબ. તો અહીંયા લખી નાખો 3. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 1 કલાકના કેટલા ટકા બરાબર 30 મિનિટ થાય? હવે જો અહીંયા એક પ્રોબ્લેમ છે, અહીંયા મિનિટ આપ્યું છે, અહીંયા કલાક આપ્યું છે, તો કાં તો આપણે આ મિનિટને કલાકમાં ફેરવીએ અથવા તો કલાકને મિનિટમાં ફેરવીએ, પણ બેટર એ રહેશે કે આપણે કલાકને મિનિટમાં ફેરવીએ. તો આપણે લખીએ 1 કલાક બરાબર 60 મિનિટ. 1 કલાક બરાબર આપણે કેટલું લઈ લીધું? તો કે 60 મિનિટ. હવે આપણને એવું કીધું છે કે 60 મિનિટે 100%, આપણે એવું લખીએ, જો 60 મિનિટે 100, તો તેથી 30 મિનિટે બરાબર પ્રશ્નાર્થ. 60 મિનિટે મેં 100 શું કામ કીધું? કારણ કે આપણે એવું કીધું છે કલાક ઉપર ટકા ગોતવાના છે, તો 1 કલાક માટે આપણે 100%, 1 કલાક અથવા તો 60 મિનિટ માટે આપણે 100% લઈ લીધા. ચોકડી ગુણાકાર કરીએ. ચોકડી ગુણાકાર એટલે શું? કે આ 100 અને 30ને ભેગા કરી દેવાના, તો આપણે લખીએ 100 એને ગુણ્યા 30, છેદમાં સામસામેનું ભેગું કરીએ છીએ, તો અહીંયા 60 ને આને પ્રશ્નાર્થ લખવાની જરૂર નથી. 0 અને 0 ઉડી ગયા. અહીંયા શું થશે? તો કે 2 તેરીને 6, 3 અને 3 ઉડી ગયા. અહીંયા 100ના શું ભાગ પડે? તો કે 50 ગુણ્યા 2, 50 દુ 100,
2 અને 2 ઉડી ગયા, તો અંશમાં આપણી પાસે શું વધ્યું તો કે 50. આપણો જવાબ આવે 50%. ત્યાર પછી આપણને એવું કીધું છે એક શહેરની કુલ વસ્તીમાં 45% પુરુષો છે, 40% સ્ત્રીઓ છે, તો બાળકોની ટકાવારી ગોતો. તો હંમેશા યાદ રાખો ટકાવારી કેટલી હોય તો કે 100. તો આપણે લખીએ બાળકોની ટકાવારી, આપણે લખીએ બાળકોની ટકાવારી બરાબર 100. કુલ ટકા તો 100 હોય છે, એમાંથી આપણે ઓછા કોના કરી નાખીએ તો એમાંથી આપણે ઓછા કરી નાખીએ સ્ત્રીના ટકા અથવા તો સ્ત્રીઓ એને વત્તા પુરુષો. હવે 100 તો આપણા ટકાવારી છે, 100 એને ઓછા સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તો કે સ્ત્રીઓની સંખ્યા છે 40, પુરુષોની છે 45. તો 40 ને 45 કેટલા થશે તો કે 85. તો આપણે લખીએ 100 ઓછા 85. તો જવાબ આવશે, તેથી 100 માંથી 85 જાય તો કેટલા જવાબ વધે 15. તો જવાબ આવે આપણો 15%. બાળકોની સંખ્યા કેટલી હશે તો કે 15%. ત્યાર પછી આપણને એવો દાખલો કીધો છે કે એક ચોકમાં 10% કેલ્શિયમ, 3% કાર્બન અને 12% ઓક્સિજન હોય, તો 2.1 કિલોગ્રામ ચોકમાં કેટલા ગ્રામ કાર્બન અને કેટલા ગ્રામ કેલ્શિયમ હોય એવું આપણે ગણવાનું છે. તો હવે સૌપ્રથમ તો આપણે શું કરીએ, 1 કિલોગ્રામમાં 10% લેખે કેટલો કેલ્શિયમ હોય ને ગણી લઈએ. તો આપણે લખીએ અહીંયા 1 કિલોગ્રામ બરાબર શું થાય તો કે 1000 ગ્રામ. 1000 ગ્રામ. હવે આપણે 1000 ગ્રામ લેખે આપણે ગણીએ તો કાર્બન માટે આપણે ગણીએ, કાર્બન કેટલું તો કે 1000 ગ્રામના 3% છે, તો 3 એને છેદમાં 100. ટકા એટલે છેદમાં 100 આખો વિચીને મૂકી દેવાના. 2 શૂન્ય ઉડાડી ગયા, 3 અને ગુણ્યા 0 તો 3 ગુણ્યા 10 એટલે કે 30 ગ્રામ. તો 1 કિલો જો ચોક હોય તો મારું 30 ગ્રામ એમાંથી કાર્બન હશે. પછી બીજું આપણને શું ગોતવાનું કીધું છે, કેલ્શિયમ. આપણે ઓક્સિજનની જરૂર નથી, આપણને ઓક્સિજન પૂછ્યું નથી તો આપણે ગણશું પણ નહીં. આપણે લખીએ કેલ્શિયમ. હવે કેલ્શિયમ કેટલા 1000 ગ્રામ એટલે 1 કિલોમાં કેટલું કેલ્શિયમ હોય એ આપણે ગણી લઈએ. કેલ્શિયમના ટકા કેટલા આપ્યા છે તો આપણને 10 અને ટકાવારી છે એટલે છેદમાં 100 તો આપણે 0 ઉડાડી દીધા, 0 અને 0 ઉડાડી દીધા, તો કેટલા વધ્યા તો કે 100 ગ્રામ. હવે જો મારી પાસે 1 કિલોગ્રામ, મારી પાસે જો 1 કિલોગ્રામ ચોક હોય તેમાંથી 30 ગ્રામ કાર્બન અને 100 ગ્રામ એમાંથી શું નીકળશે તો કે કેલ્શિયમ નીકળશે. તો આપણી પાસે ચોક કેટલો છે 2.1 ગ્રામ છે. તો આપણે લખીએ ચોકનું વજન બરાબર 2.1 બરાબર આપણે શું લખી નાખીએ 2.5 કિગ્રા. 2.5 કિલોગ્રામ આપણું લખી નાખ્યું. તો આપણે શું લખી નાખીએ તો કંઈ આપણે લખીએ કાર્બનનું વજન બરાબર 2.5 એને ગુણ્યા કેટલું કરી નાખીએ તો કે 30 ગ્રામ. તો કેટલું આવશે તો કે 75 ગ્રામ. અને આપણે થોડું ડિસ્પ્લેને નાનું કરી લઈએ, 75 ગ્રામ. અને એવી જ રીતે આપણે કેલ્શિયમનું વજન લખવું હોય તો આપણે લખીએ કેલ્શિયમનું વજન બરાબર આપણે શું કરી શકીએ તો કે 2.5 કિલોગ્રામ અને કેલ્શિયમ કેટલું હતું આપણું તો કે 100 ગ્રામ, એને ગુણ્યા 100 તો જવાબ શું આવશે તો જવાબ આવશે 250 ગ્રામ. ત્યાર પછી આપણને એવું કીધું છે એક ફૂલદાનીની કિંમતમાં 12% વધારો થયો. 12% વધારો થયો. જો ભાવ વધારા પછી ફૂલદાનીની કિંમત 896 હોય તો ફૂલદાનીની મૂળ કિંમત શું હશે તો આપણે લખીએ ધારો કે જ્યારે આપણને કોઈ કિંમત ધારવાની હોય અને ટકાવારી માટે ધારવાની હોય તો હંમેશા 100 ધારવાની. ધારો કે ફૂલદાનની મૂળ કિંમત અથવા તો મૂકી બરાબર 100. હવે આપણે લખીએ 12% વધારા સાથે મૂકી બરાબર કેટલી થશે તો કે 100 + 12 બરાબર 112. હવે આપણે શું કરીએ તો કે આપણે ત્રિરાશિ મૂકીએ. તો એ જો આપણને એવું કીધું છે
112 મૂળ કિંમત કેટલી છે તો કે 100 રૂપિયા. 100 રૂપિયા મૂળ કિંમત હતી, પણ વધારા સાથે 112 થઈ, અને 112 અથવા તો 12% વધારા સાથે આની કેટલી થઈ છે તો કે 896. તો 896 એ આપણે કરી શકીએ પ્રશ્નાર્થ. તો આપણે શું કરીએ, ચોકડી ગુણાકાર થાય, સામસામેની રાશિઓ ભેગા કરી દઈએ. તો કે 896 એને ગુણ્યા 100 એના છેદમાં 112, છેદ ઉડાડતા આપણને જવાબ મળે છે 800 રૂપિયા. તો ફૂલદાનની મૂળ કિંમત 800 રૂપિયા હશે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે એક વ્યક્તિ 60 કિમીની મુસાફરી કાર વડે અને 240 કિમીની મુસાફરી ટ્રેન વડે કરે છે, તો તેણે કાર વડે તથા ટ્રેન વડે કરેલી મુસાફરીની ટકાવારીમાં આપણે ગોતવાની છે. તો પહેલાં તો આપણે એ લખી લઈએ કે કુલ મુસાફરી કેટલી કરી. તો કે આપણે લખીએ કુલ મુસાફરી, કેટલી મુસાફરી કુલ કરે છે તો કે 60 એને વત્તા 240. 60 વત્તા 240 તો કેટલા થશે તો કે 300 કિમી. હવે 300 કિમી કુલ મુસાફરી કરે છે. તો હવે આપણે એના માટે કાર માટે લખવું હોય તો લખીએ કાર બરાબર, કારમાંથી કેટલા મુસાફરી કરે છે તો કે 60 એને ગુણ્યા 100. ટકાવારી છે, જો ટકાવારીમાંથી નોર્મલ તમારે કન્વર્ટ કરવા હોય તો 100 વડે ભાંગવાના, પરંતુ ટકાવારીમાં કન્વર્ટ કરવા હોય તો 100 વડે ગુણવાના, અને એના છેદમાં શું આવશે હંમેશા તો કે ટોટલ. ટોટલ કેટલું છે તો કે 300. તો અહીંયા લખી નાખીએ 300. 0 0 0 0 ઉડી ગયા. અહીંયા થઈ ગયા કેટલા તો કે 20 તેરીને 60, 3 અને 3 ઉડી ગયા. તો જવાબ આવશે 20%. ત્યાર પછી ટ્રેનનું આપણે લખી લઈએ. તો અહીં લખીએ ટ્રેન બરાબર, ટ્રેનમાંથી કેટલી મુસાફરી કરી તો કે 240, ટકાવારી ગોતવી છે એટલે ગુણ્યા 100, છેદમાં કેટલા આવશે ટોટલ એટલે કે 300. 0 0 ઉડાડી દીધા, 0 0 ઉડાડી દીધા. 8 તેરીને 24, 8 તેરી 24 થાય, પરંતુ અહીંયા તો 240 છે એટલે કે 80 તેરી 240, 3 ને 3 ઉડાડી દીધા. તો જવાબ આવ્યો ટ્રેન દ્વારા એણે કેટલી મુસાફરી કરી હશે તો કે 80%. ત્યાર પછી આપણને એવું કીધું છે કે એક ખુરશી 1440 વેચવાથી દુકાનદારને 10% ખોટ જાય છે. જો 1440 વેચી તો 10% ખોટ જાય તો દુકાનદારે ખુરશી કેટલા કિંમતમાં ખરીદી હશે. તો આપણે લખીએ ધારો કે ખુરશીની ખકી મતલબ કે ખરીદ કિંમત બરાબર 100 રૂપિયા, અને ધારો કે ખુરશીની વેકી મતલબ કે વેચાણ કિંમત 90 રૂપિયા. હવે જો આ 100 રૂપિયા ક્યાંય આપ્યા નથી, પણ ટકાવારી માટે હું 100 ધારી લઈશ. અને તો આ 90 ક્યાંથી આવ્યા તો કે જો 100 રૂપિયામાં મેં લીધી હોય એના 10% હું ખોટ ગણું તો મને કેટલુંમાં હું વેચું તો કે 90 રૂપિયામાં. એટલા માટે આપણે અહીંયા 90 લીધા. આ તમારે રફકામ તમારે તમારી નોંધપોથીમાં લખવાની જરૂર નથી, આપણે એને સાફ કરી દીધું. તો આપણે શું લખીએ 90 રૂપિયા, આ જે આપણા 90 રૂપિયા છે, 90 રૂપિયા વેકી તો ત્યારે મૂકી કેટલા હશે મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત તો કે 100 રૂપિયા. તો હવે આપણે કેટલા રૂપિયામાં વેચી છે દુકાનદારે તો કે 1440. તો અહીંયા લખીએ 1440 વેકી, તો ખરીદ કિંમત આપણી કેટલી હોવી જોઈએ તો કે પ્રશ્નાર્થ. આપણે શું કરીએ તો કે 100 એને ગુણ્યા 1440, સામસામેના ભેગે કરી દીધા, અથવા તો જેને આપણે ચોકડી ગુણાકાર કહીએ છીએ એના છેદમાં 90. તો જવાબ શું આવશે આપણો તો જવાબ આવશે 1600 રૂપિયા. એટલે કે એની કિંમત 1600 રૂપિયા હશે, પણ 10% ખોટ ખાઈ અને દુકાનદારે 1440 વેચી દીધી. હવે આપણને એવું કીધું છે કે એક ગામની વસ્તી 8000ની છે, એમાંથી 80% લોકો સાક્ષર છે. તો સાક્ષર પૈકી 40% સ્ત્રીઓ છે. તો આપણે સાક્ષર સ્ત્રીઓની સંખ્યા તથા કુલ વસ્તીનો ગુણોત્તર આપણે ગોતવાનો છે. આ દાખલો આપણે 3 સ્ટેપમાં થશે. પહેલાં તો આપણે શું કરીએ કે 8000માંથી આ 80% એટલે કેટલા થાય તો આપણે લખીએ 8000ના 80%. તો તેથી 8000 એને ગુણ્યા 80, એના છેદમાં શું મૂકી દેવાનું હંમેશા તો કે 100. 0 અને 0 ગયા, 0 અને 0 ગયા, 88 ને શું આવશે તો કે 64, 1 0 અને 2 0, એટલે કે 8000માંથી કુલ સાક્ષર વ્યક્તિઓ એ ગામમાં કેટલા હશે તો કે 64.
હવે સાક્ષર વ્યક્તિઓ પૈકી 40% સ્ત્રીઓ છે, તો આપણે લખીએ 6400 40%, તો તેથી 6400 એને ગુણ્યા 40 અને એના છેદમાં 100. 0 0 0 0 ઉડી ગયા. 64 ગુણ્યા 4 કરીએ તો જવાબ આવે 256 અને એક શૂન્ય મૂકી દઈએ તો ટોટલ જે સાક્ષર સ્ત્રીઓ છે એ આપણને કેટલી મળી? તો કે 2560 સ્ત્રીઓ. હવે આપણને એવું કીધું છે કે સાક્ષર સ્ત્રીઓ અને કુલ વસ્તીનો ગુણોત્તર આપણે કરવાનો છે, તો આપણે લખીએ ગુણોત્તર બરાબર અહીંયા આપણે શું લખી નાખીએ? તો કે લખીએ સાક્ષર સ્ત્રીઓ અને છેદમાં આપણે શું લખશું? તો કે કુલ વસ્તી. કુલ વસ્તી સાક્ષર સ્ત્રીઓ કેટલી આવી? તો કે 2560 એના છેદમાં કુલ વસ્તી કેટલી છે? તો કે 8000. તો આપણને ગુણોત્તર મળશે 8/25 અથવા તો આને ગુણોત્તર સ્વરૂપે લખવું હોય તો 8/25. ત્યાર પછીનું આપણને એવું કીધું છે કે રોહિત 800 ગુણમાંથી 560 ગુણ મેળવે છે, નેન્સી 500માંથી 430 મેળવે છે, તો બંનેમાંથી કોનો દેખાવ સારો એવું આપણે લખવાનું છે. તો આપણે અહીં લખીએ રોહિત બરાબર એને કુલ ગુણ કેટલા હતા? તો કે એને મળ્યા 560. આપણે એને ટકાવારીમાં ફેરવી નાખીએ, એને ગુણ્યા 100 છેદમાં આપણે લખી નાખીએ 800. 0 0 0 0 ઉડાડી દીધા. 8 સત્તાને 56, 8 ગુણ્યા 7 સત્તાને 56, પરંતુ અહીંયા તો 560 છે એટલે આપણે 70 કરી દઈએ તો 8 ને 8 ઉડી ગયા, તો અંશમાં વધ્યા 70, તો રોહિતને 70% મળ્યા. હવે અહીંયા આપણે નેન્સી માટે લખીએ, આપણે લખીએ અહીંયા લખીએ નેન્સી બરાબર નેન્સીને ગુણ કેટલા મળ્યા? તો કે 430. એને ગુણ્યા હું 100 કરી દઉં અને એના છેદમાં હું 500 એટલે કે કુલ ગુણ કરી દઉં. 0 0 0 0 આપણે ઉડાડી દઈએ. 430 ભાગ્યા 500 કરીએ તો જવાબ આવે 86%. હવે જો નેન્સીને 86% મળ્યા, રોહિતને કેટલા ટકા મળ્યા? તો કે 70% મળ્યા. તો આપણે લખીએ કોનો દેખાવ સારો હશે? તો આપણે લખીએ નેન્સીનો દેખાવ સારો હશે. ત્યાર પછી આપણને દાખલો કીધો છે કે 9000ને સાદા વ્યાજે મૂકતા 8 વર્ષ બાદ આપણને 18000 થઈ જાય છે, તો વાર્ષિક વ્યાજનો દર ગણો. હવે તો આપણને અહીં જો આપણી પાસે મૂળ રકમ કેટલી હતી? મૂળ રકમ એટલે કે મુદ્દલ P બરાબર આપણી પાસે 9000 હતા. પછી આપણી પાસે આટલી વસ્તુ આપણે ગોતવાની છે કે I બરાબર PRN છેદમાં 100. તો આપણે શું ગોતવાનું છે? વાર્ષિક વ્યાજનો દર ગોતવાનો છે. એટલે કે આપણે P લખાઈ ગયો, R આપણે ગોતવાનો છે. તો R બરાબર પ્રશ્નાર્થ નંબર ઓફ ટાઈમ કેટલું હતું? તો કે 8 વર્ષ, તો N બરાબર 8. પછી આપણને રેટ ઓફ આપણને વ્યાજ કેટલું મળે છે? તો કે વ્યાજ I બરાબર પણ આપણને 9000 જ મળે. શા માટે 9000? ક્યાંય રકમમાં ઉલ્લેખ નથી, પરંતુ જો આપણી પાસે રૂપિયા હતા 9000 અને થઈ ગયા 18000 વ્યાજ સાથે, તો આપણને 9000 વ્યાજ મળ્યું. તો હવે આપણી પાસે જે છે આપણે આમાં લખી લઈએ. તો આપણે લખીએ I આપણી પાસે કેટલું છે? તો અહીં લખીએ તેથી I બરાબર છે આપણી પાસે 9000, એને બરાબર P કેટલું છે? તો કે એ પણ 9000, એને ગુણ્યા રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણને ખબર નથી તો આપણે ગોતવાનો છે, એને ગુણ્યા N કેટલા છે? તો કે 8 અને છેદમાં 100. આરને આપણે સૂત્રનો કરતા બનાવીએ, તો બાકી બધું જે છે એ અંશ છેદમાં જતું રહીએ. તો અહીંયા તો ઓલરેડી 9000 હતા અને આરની બાજુના જે 9000 છે એ છેદમાં ગયા. એને ગુણ્યા છેદમાં હજી બીજું શું જશે? તો એને ગુણ્યા છેદમાં જશે 8 અને અંશમાં શું જશે? તો કે અંશમાં જશે 100. 9000 અને 9000 ઉડી ગયા, તો આપણી પાસે R બરાબર વધ્યા 100/8. તો 100/8 આપણે કરીએ તો કે 100/8 નો આપણે અહીં ભાગાકાર કરવો હોય તો કરી શકીએ. અહીંયા લખીએ 100, અહીંયા લખીએ 8, 8 એકું 8, અહીંયા વધ્યા 2, ઉપરથી ઉતાર્યા 0, 8 દૂને 16, વધ્યા 4, ભાગ નથી હાલતો, ભાગમાં પડી 0, તો અહીંયા ઉપરથી ઉતાર્યા 0, 8 પંચાને 40. તો શું વધ્યો આપણને? R કેટલો મળ્યો? તો કે આપણને R મળ્યો 12.5%.
ત્યાર પછીનો દાખલો આપણે ત્યાર પછી વિકલ્પો છે. વિકલ્પો આપણે થોડા ઝડપથી ચાલશું. આપણને એવું કીધું છે ₹8 અને 50 પૈસાનો ગુણોત્તર કેટલો થાય? 8 રૂપિયા એટલે કે 800 પૈસા છેદમાં 50 પૈસા. શૂન્ય ને શૂન્ય ઉડાડી દઈએ. કેટલા 85? તો અહીં લખી નાખીએ 16 ગુણ્યા 5, 16 85, 5 ને 5 ઉડી ગયા. અંશમાં વધ્યા 16, છેદમાં વધ્યા 1. તો આપણે કઈ રીતે લખી શકીએ? 16/1 અથવા તો 16/1. આપણી પાસે એવો વિકલ્પ કોઈ છે તો કે હા, તો એ છે આપણો બી. હવે એક પાત્રમાં 40 લીટર પાણી ભરેલ છે. જો આ પાત્ર માત્ર 8% જ ભરેલું હોય તો એમાં ઉમેરાતા પૂરું પાણી ભરીએ તો કેટલું સંપૂર્ણપણે ભરાઈ જાય? તો એમાં આપણો જવાબ આવશે 460. હું થોડું ઝડપથી ચાલીશ આપણે વિકલ્પોમાં. કઈ રકમનું વાર્ષિક 10% લેખે 2 વર્ષનું વ્યાજ 733 થાય? તો જવાબ આવશે 3665. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 10/7/8 ગુણોત્તરના પદોને ટકાવારીમાં આપણે ફેરવવાના છે. તો શું આવે? 10 એટલે કે 40, 7 એટલે કે 28 અને 8 એટલે કે 32. ત્યાર પછી આપણને એવું કીધું છે કે જુહી એક પરીક્ષામાં 600માંથી 426 ગુણ મેળવ્યા, જ્યારે અન્ય પરીક્ષામાં રીનાએ 800માંથી 560 ગુણ મેળવ્યા. તો કોનું પરિણામ સારું? તો અહીંયા આપણે લખીએ જુહી બરાબર શું લખી શકાય? તો જુહીએ મેળવેલા માર્ક એટલે કે 426 એને ગુણ્યા 100 અને છેદમાં કુલ માર્ક એટલે કે 600. 0 0 0 0 ઉડાડી દીધા. તો જુહીના માર્ક આવશે આપણે અહીંયા આવશે 71%. હવે આપણે જ્યારે રીના માટે વિચારીએ તો આપણે લખીએ રીના બરાબર રીનાને કેટલા માર્ક મળ્યા? તો કે 560 એને ગુણ્યા 100 છેદમાં આપણે લખી નાખીએ 800. 0 0 0 0 ઉડી જાય. તો આ રીના માટે કેટલા મળશે? તો કે 70%. તો બંનેમાંથી કોનો દેખાવ વધુ સારું કહેવાય? તો આપણે કહી શકીએ કે જુહીનું પરિણામ વધુ સારું કહેવાય. તો આપણે લખીએ અહીંયા જુહીનું પરિણામ વધુ સારું કહેવાય. ત્યાર પછી આપણને એવું કીધું છે કે એક વર્ગમાં કુલ 50 બાળકો છે. 50 બાળકોમાંથી 20 છોકરાઓ છે. તો છોકરીઓની ટકાવારી આપણે ગોતવાની છે. તો 50માંથી 20 છોકરાઓ છે તો છોકરીઓ કેટલી હશે? 30. એને ગુણ્યા શું કરી નાખું? 100 અને છેદમાં કુલ સંખ્યા તો કે 50. 0 અને 0 ઉડાડી દીધા. તો કેટલા અહીંયા 5 ગુણ્યા 2, 5 દુ 10, 5 ને 5 ઉડાડી દીધા. તો 30 ગુણ્યા 2 તો 30 દુ ને 60, તો 60%. તેવો આપણી પાસે વિકલ્પ છે એ. તો આપણો જવાબ આવશે 60%. હવે 5000નું 15% લેખે એક માસનું વ્યાજ કેટલું થાય? તો એક માસનું વ્યાજ આપણું 62.50 થશે. અહીંયા આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ આરની જગ્યાએ આપણે છેદમાં શું લેવું જશે? 1/12. આપણે દર વખતે એનની જગ્યાએ 1/12 લેવું પડશે. હવે ત્યાર પછી આપણને એવું કીધું છે ફાતિમાની આવક અને બચતનો ગુણોત્તર 4/1 છે. તો તેણે કેટલા ટકા બચત કરી કહેવાય? તેણે 20% બચત કરી કહેવાય. 3000નું વાર્ષિક 15% લેખે 3 વર્ષનું વ્યાજ કેટલું થાય? તો કે એનો જવાબ આવશે 1350. વિકલ્પો આપણે થોડા ઝડપથી લેશું. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 12000નું એક માસનું 10% લેખે વ્યાજ કેટલું થાય? તો કે સી જવાબ આવશે 100. આપણને એવું કીધું છે 0.089 ને ટકામાં ફેરવવાના છે. તો આપણને ખબર જ છે કે કોઈ પણ સંખ્યાને ટકામાં ફેરવવી હોય તો આપણે એને ગુણ્યા 100 કરવા પડે. તો આપણે લખીએ 0.089 એને ગુણ્યા 100. હવે 0.089 છે તો આપણને એને પહેલાં તો આપણે 89 બનાવી દઈએ. તો જો પોઈન્ટ કેટલી સ્થાન ફેરવો? તો કે 1, 2 અને 3. તો છેદમાં કેટલા મીંડા આવશે? 1, 2 અને 3 એને ગુણ્યા 100 તો હતા જ. 0 0 0 0 ઉડી ગયા. તો 0.89 બરાબર શું આવશે? તો કે 89 એના છેદમાં 10 બરાબર 8.9%. ત્યાર પછી આપણને એવું કીધું છે ₹80ના કેટલા ટકા બરાબર ₹100 થાય? તો આપણે લખીએ 80 એને ગુણ્યા x/100. આપણને ખબર નથી. બરાબર જવાબ શું છે? તો કે 100. તો આપણે લખીએ તેથી આ 100 બરાબરની પેલી બાજુ જાય. x ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો છેદમાં 100 છે એ અંશમાં જતા રહીએ એટલે કે 100 ગુણ્યા 100 એના છેદમાં શું આવી જાય? તો કે 80. 0 અને 0 ઉડી જાય. તો જવાબ આવ્યો 1000ના છેદમાં 8. અહીંયા 2 મીંડા અને 1 મીંડો એટલે કે 1000. કેટલા અઠા 1000? તો કે 125 અઠા 1000. તો જવાબ આવે 125%. ત્યાર પછી આપણને એવું કીધું છે કે એક શાળામાં કુલ 2000 વિદ્યાર્થીઓ છે.
તેમાંથી 40% વિદ્યાર્થી છોકરીઓ છે, તો છોકરાઓની સંખ્યા આપણે ગોતવાની છે. તો આપણે છોકરીઓની સંખ્યા જ ગોતવાની છે. તો આપણે લખીએ છોકરીઓની સંખ્યા બરાબર આપણે શું કરીએ તો કે જેટલા પણ કુલ છે એ લખી નાખીએ 2000 એને ગુણ્યા 40 એના છેદમાં 100. ટકાવારી છે એટલે શું થશે તો કે 40 ગુણ્યા 80, 40 ગુણ્યા 2 એટલે કે 40 દૂને 80 અને 1 શૂન્ય એટલે કે 800. તો 2000માંથી ટોટલ કેટલી છોકરીઓ હશે તો કે 800 છોકરીઓ હશે. ત્યાર પછી આપણે એવું કીધું છે 800 કિલોગ્રામ મિશ્રણમાં 55% રેતી, 33% સિમેન્ટ અને બાકીનો ભાગ ચૂનાનો છે. તો મિશ્રણમાં ચૂનાની માત્રા આપણે શોધવાની છે. તો આપણે લખીએ મિશ્રણમાં ચૂનાની ટકાવારી. પહેલા આપણે ચૂનાની ટકાવારી ગોતવી પડશે. તો આપણે લખીએ ટકાવારી બરાબર શું થાય તો કે કુલ ટકા આપણા 100 છે, એમાંથી બાદ શું થશે તો કે રેતી અને સિમેન્ટના બાદ કરી દે તો 55 એને -33. શું જવાબ આવશે 55 અને 33 બાદ કરતા? તો જવાબ આવે 12%. કારણ કે 55 વત્તા 33 અહીં કાઉન્સ કરી નાખો તો પણ ચાલે અને બાદ બાકી રાખો તો પણ ચાલે, બંનેનો જવાબ તો સરખો જ આવે. તો હવે આપણે શું કરીએ તો કે આપણે લખીએ ચૂનાની માત્રા બરાબર કુલ વજન આપણો કેટલો છે તો કે કુલ વજન આપણો છે 800 કિલોગ્રામ. એમાંથી આપણો ચૂનો કેટલો છે તો કે 12%, એટલે કે 12/100. 0 0 0 0 ઉડી ગયા તો 12 8 ને 96. આખો જે 800 કિલોગ્રામનું મિશ્રણ છે એમાં 96 કિલોગ્રામ ચૂનો હશે, 96 કિગ્રા ચૂનો હશે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે રાધિકા એના મિત્ર પાસેથી ટોટલ 12,000 રૂપિયા ઉછીના લે છે. એમાંથી 4,018% લેખે લે છે અને બાકીના 15% લેખે 3 વર્ષમાં એને કુલ કેટલું વ્યાજ આપવું પડશે? આપણે દાખલો 2 પાર્ટમાં ગણીએ. પેલો આપણે 18% લેખે ગણી લઈએ. તો આપણે લખીએ 18% માટે સૂત્ર શું આવશે તો તેથી I બરાબર PRN એને છેદમાં 100. P એટલે કે આપણી મુદ્દલ કેટલી છે તો કે 4,000. તો આપણે અહીં લખીએ 4,000 એને ગુણ્યા રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે તો કે 18%, એને ગુણ્યા મુદ્દલ કેટલી છે તો કે 3 વર્ષ એના છેદમાં 100. 0 0 0 0 ઉડાડી દે તો જવાબ શું આવશે તો કે 2160 રૂપિયા. હવે ત્યાર પછી આપણે 15% લેખે ગણી લઈએ. તો આપણે લખીએ 15% માટે. તો આપણે લખીએ તેથી I બરાબર PRN એને છેદમાં 100. હવે અહીંયા મુદ્દલ કેટલી થશે તો જો આને ટોટલ 12,000 રૂપિયા લીધા હતા, એમાંથી આ જે 4,000 છે એ 18% લેખે લીધા અને બાકીના 15% લેખે. તો 12,000માંથી 4,000 જાય તો પાછળ કેટલા બચે તો કે 8,000. તો આપણી મુદ્દલ 8,000 થશે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ હવે કેટલા થઈ જશે તો કે 15%. મુદ્દત તો કે 3 વર્ષ એને છેદમાં 100. તો જવાબ આવશે 3600 રૂપિયા. તો આપણે તો કુલ વ્યાજ ગણવાનું છે. તો આપણે લખીએ કુલ વ્યાજ બરાબર પેલું આપણે શું લખી લઈએ તો કે 2160 એને વત્તા 3600. તો જવાબ શું આવશે આપણો તો 5,760 રૂપિયા. વિડીયોને પોઝ કરી તમારા જે ઉત્તરો છે આની સાથે સરખાવી લ્યો. ત્યાર પછી વિડીયો થોડી વાર માટે ચાલુ રહેવા દેજો. આના પછીનું જે પ્રકરણ છે પ્રકરણ નંબર 9 સમય સંખ્યાઓ, એને હું અહીંયા એક આ જે બોક્સ દોરું છું ત્યાં જે એક ફોટોની લિંક સ્વરૂપે આપી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે અને જો કદાચ ના આવે તો જ્યારે હું શૂટિંગ એનું કમ્પ્લીટ થશે ત્યારે એને અપડેટ કરી દઈશ. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઇક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.